વેરી ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો? આપણે ફરીથી એ જ પરિસ્થિતિમાં આવી ગયા. હવે તમે ઘરે બેઠા પણ ખૂબ સારી રીતે ભણી શકો છો. તો વિડીયોમાં પૂરતું ધ્યાન આપીને ભણજો અને સાથે પોતાની પાઠ્યપુસ્તક, પોતાની ટેક્સ્ટબુક લઈને બેસજો. ઓકે મિત્રો? તો આજે આપણે ભણવાના છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં તમારો 8મો પાઠ છે ભારત વર્ષની ભવ્યતા. તે આજે આપણે શરૂ કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, જો તમારો પાઠ છે 8મો પાઠ ભારત વર્ષની ભવ્યતા, કે આપણો ભારત પ્રાચીનમાં પણ કેટલું ભવ્ય હતું, જે તમારા પેજ નંબર 4141 ઉપર આપેલું છે. ચાલો શરૂ કરીએ. પાષાણ કાળથી લઈને, પાષાણ કાળ આપણે આગળ ભણી ગયા. પાષાણ એટલે કે પથ્થર યુગથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. આગળના પાઠોમાં આપણે જોઈ ગયા છે. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. કેટલું? એક ઉપખંડ જેટલું. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. આપણને ખબર છે આપણી સમૃદ્ધિ, ભારત સોને કી ચિડિયા કહેવાતો હતો પ્રાચીન સમયમાં. અને આ બધું જોઈને જ આપણે એટલા બધા સમૃદ્ધ હતા. એ બધું જોઈને દેશ વિદેશની પ્રજાતિઓ, અંગ્રેજો હોય, વલંદાઓ હોય, ડચ હોય, ફ્રેન્ચ હોય, બધા આપણા દેશમાં આવ્યા. જેને કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો. એટલે આપણી સંસ્કૃતિ જે ભારતમાં હતી અને તેમાં બહારના લોકો આવ્યા, એટલે આપણે થોડી ઘણી બહારની સંસ્કૃતિ પણ અપનાવી. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું આ પાઠમાં, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાની ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. કે પ્રાચીન ભારત આપણું કયા પ્રકારનું હતું તેની આપણને માહિતી મળી શકે. ખેતી, કે આપણને ખબર છે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. પહેલાં તો આપણી પાસે આજીવિકા માટેનું ફક્ત એક જ સાધન હતું, એ હતું ખેતી. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી જ મળે છે. આપણે રોજબરોજ જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે મોટા ભાગની બધી જ વસ્તુઓ આપણને ખેતીમાંથી જ મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એ સમય ખૂબ જૂનો હતો. ત્યારે આટલી બધી હમણાં જે આપણે ટેકનિક્સ વાપરીએ છીએ, ટેકનોલોજી વાપરીએ છીએ, તે એ સમયે આપણી પાસે નહીં હતું. છતાં પણ આપણે ખૂબ સારી રીતે ખેતી કરી શકતા હતા. પ્રાચીન સમયમાં કઈ કઈ વસ્તુઓની ખેતી થતી જુઓ. પ્રાચીન સમયમાં અંડરલાઇન કરજો, ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. હવે આપણે જોઈશું ઓજારો, કે ખેતી માટે કયા કયા ઓજારોનો આપણે ઉપયોગ કરતા હતા. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. હળ, આપણે ખેતર ખેડવા માટે હળનો ઉપયોગ કરીએ છીએ, તો હળ આપણને મળ્યું નથી. શેમાં? હડપ્પા સંસ્કૃતિમાં. પરંતુ હળ આકારનું શું મળ્યું છે? રમકડું મળ્યું છે. આપણે આગળ રમકડાઓ, તમે આગળ પેજ પલટાવશો તમને 3જા પાઠમાં જોવા મળશે. તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. હળ આપણને જોવા તો નહીં મળેલું, પણ હળ જેવું રમકડું નાનું હતું. તો એના પરથી આપણે એવો અંદાજો લગાવી શકીએ કે એ સમયથી જ લોકો ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી, કેટલા? 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. અંડરલાઇન કરજો. લોખંડના સાધનોનો ઉપયોગ ક્યારથી વધતો જતો હતો? 2500 વર્ષ પહેલાંના સમયથી. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા. આ બધી જ વસ્તુ આપણે ખેતી માટે ઉપયોગ કરીએ છીએ, અને તે સમયે પણ આ બધી વસ્તુઓનો ઉપયોગ થતો. આપણે એમ કહી શકીએ કે તે સમયના લોકોએ જ આની શોધ કરી હતી. આપણે જોયું ઓજારો, કે ખેતી માટે પ્રાચીન સમયના લોકો કયા કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા. હવે જોઈશું આપણે સિંચાઈ. તો સિંચાઈ માટે સિંચાઈનો આપણે કઈ રીતે ઉપયોગ કરતા? સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. આપણને ખબર છે આપણો રાજા પ્રધાન બધા જ રાજાઓ હતા, ગામડાઓના સરપંચો.
જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. જેવી રીતે આપણને ઓજારો જરૂરી છે, એટલી જ ઉપયોગી આપણને ખેતી માટે સિંચાઈ પણ એટલું જ ઉપયોગી છે. જેવી રીતે આપણે ઓજારોથી પાકો ઉગાડીએ છીએ, એને સાફ સફાઈ કરીએ છીએ, શું કહેવાય, ખેતરને ખેડીએ છીએ, એના વધારાનું ઉગી જાય તેને આપણે કાપીએ છીએ. એવી જ રીતે એને મુખ્ય રીતે આપણને ખેતરમાં સૌથી વધારે જરૂર શેની પડે? પાણીની. પાકો ઉગાડવા માટે પાણીની જરૂર પડે, અને સિંચાઈ એ પાણી માટેનો એક મહત્ત્વનો સ્ત્રોત છે, તો એ આપણને ખૂબ ઉપયોગી થઈ પડે છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. એની નીચે અંડરલાઇન કરજો કે તે સમયે શું બનાવવામાં આવ્યું હતું સિંચાઈ માટે? તો નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો. પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન. આપણો ભારત દેશ એ ગામડાઓનો બનેલો દેશ છે. ખૂબ નાના મોટા ગામડાઓ આવેલા છે. તો એ ગ્રામીણ જીવન કયા પ્રકારનું હતું? ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. જો ભારતનો જે ઉત્તરમાં જે આપણું ઉત્તર ભારત છે, એ ભારતમાં ગામનો જે વડો, આપણે હમણાં સરપંચ કહીએ છીએ, તો તે સમયે ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. પેઢી દર પેઢી શાસન ચાલતું, જે હાલમાં નથી. આજે આપણા દેશમાં લોકશાહી શાસન પદ્ધતિ ચાલે છે, આપણને ખબર છે, જેમાં પેઢી દર પેઢી આવતું નથી. પ્રજા જેને છૂટે છે તે રાજા બને છે. પણ તે સમયે એવું હતું કે પેઢી દર પેઢી ચાલતું. આ પદ વંશ પરંપરાગત હતું. વંશ વાઇઝ, કે પહેલાં દાદા બને, પછી એનો દીકરો, પછી એનો દીકરો, એનો દીકરો, દીકરા, આવી રીતે દીકરાઓથી વંશ પરંપરાગત રીતે સામ્રાજ્ય ચાલતું. ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. જેની પાસે સૌથી વધારે જમીન તે ગામનો સરપંચ. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો. જમીન એમની, પણ એના ઉપર ખેતી કોણ કરે? મજૂરો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. જો આજે પણ આપણે કરવેરો, ટેક્સ ભરીએ છીએ, અને એ સમયે પણ લોકો ટેક્સ ભરતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. અંડરલાઇન કરજો. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના કયા લોકો રહેતા હતા? મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. નગર જીવન કેવું હતું? આ આપણે જોયું ગ્રામીણ જીવન. હવે જોઈશું નગર જીવન. જો ગ્રામીણ જીવનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું કે ભારતના જે ગામનો વડો હોય તેને ગ્રામ ભોજક કહેવાતો, અને ગ્રામ ભોજક કોણ હોય? સૌથી વધારે જેની પાસે જમીન હોય તે એનો જમીન માલિક હતો, એટલે કે એ ગ્રામ ભોજક બનતો, એટલે ગામનો વડો બનતો. નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આપણે મહાજનપદો પણ ભણી ગયા. રાજ્ય. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. કિલ્લાબંધી, બધા જ રાજ્યો ફરતે કિલ્લાબંધી કરેલી કે કોઈ પણ બીજા રાજ્યનો રાજા એના પર આક્રમણ કરી શકે નહીં. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. અંડરલાઇન કરજો. વલયકૂપ એટલે શું? કૂવા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ને મોટા મોટા ખડ્ડાઓ, કૂવા જેવા ખાડાઓ કે જેનો શેના માટે ઉપયોગ થતો? તો શૌચાલય, નીક એટલે કે ગંદુ પાણી કાઢીએ છીએ તે, અને કચરા પેટી માટે ઉપયોગ થતો. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. આ ખાસ અંડરલાઇન કરજો કે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં શું ખાતા? તો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલી. આ બધી જ વસ્તુઓ ગામ અને નગર બંને લોકો ખાતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. જુઓ, શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું. ખાસ અંડરલાઇન કરજો એ સમયે કે નીચેના ભાગનું વસ્ત્રને શું કહેવાય? નીવી, અને ઉપરના ભાગના વસ્ત્રને વાસ. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. તમને ખાસ પૂછાય કે પહેલાંના જમાનામાં દુપટ્ટાને શું કહેવામાં આવતું? તો અધિવાસ.
આ આપણે શું જોયું, પહેલાં તો આપણે જોયું ખેતી વિશે. તો ખેતીમાં ઓજારો કયા આપણે ઉપયોગો કરતા અને સિંચાઈ કેવી રીતે થતી. પછી આપણે જોયું પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન કયા પ્રકારનું હતું, ગામડાના લોકો કઈ રીતે રહેતા, શું ખાતા, કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવતા, અને એવું જ સેમ નગર જીવન જોયું. હવે આપણે જોઈશું પ્રાચીન ભારતમાં કલા. કઈ કઈ કલાઓનો પ્રાચીન ભારતના લોકો કઈ કઈ કલામાં ખૂબ માહેર હતા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે, લલિત કલા અને નિદર્શન કલા. અંડરલાઇન કરજો. કયા 2 ભાગ? લલિત કલા અને નિદર્શન કલા. તો હવે લલિત કલામાં શેનો સમાવેશ થાય? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જુઓ, લલિત કલામાં શેનો સમાવેશ થાય? ચિત્ર, જે આપણે ખૂબ સારી રીતે હાથ પગનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ તે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય કે જે લોકો જોઈ શકે. બરાબર, આ તમારે ખાસ યાદ રાખવાનું. લલિત કલામાં શેનો સમાવેશ થાય અને નિદર્શન કલામાં શેનો સમાવેશ થાય. હવે આપણે આ જે બાબત છે તે વિગતે જોઈશું. તો એ બાબત જે આપણે વિગતે જોવાની છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. તો આજે આપણે અહીંયા આટલું જ જોઈશું. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તમે વાંચતા રહેજો પાઠ, તો તમને સમજ પડશે જ. ઓકે મિત્રો, થેન્ક યુ.